કામ કર્યું, અગાસી ધોઈ નાખી, ગંધારીની ભરી હતી. ઈરો લઈ લીધો હાવણો હું મળી પાણી નાખ્યું. એ સારું કર્યું. ભારત માતા કી જય. બીજું કે ભાઈની તબિયત 3 દિવસથી બગડી ગઈ છે અને ડાયરિયા અને ફીવર છે. આલ્યો ભાઈ તમારી દવા. ઘડીકમાં તડકા ઘડીકમાં છાયું. જીવનમાં આવ્યો રાખે, જીવનની ઘટમાળ ચાલ્યા કરે. બરોબર ને? બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. તો ભાઈ આજનો વિડીયો ફરીથી અગાસી ઉપરથી ઉતારું છું. પ્રેન્ક વિડીયો નથી આ વખતે બીજો વિડીયો છે. એમાં એવું છે કે આ ગંધારીની અગાસી ભરીથી ધોઈ નાખી છે મમ્મીએ અને આણે બે ફૂઈ ભત્રીજીએ ધોઈ નાખી છે. હજી ધોવે છે, આમ તો આવ નથી ધોઈ, હજી ધોવાની બાકી છે. સરસ મેડમ, વેરી ગુડ, તમે સારું કામ કર્યું. અગાસી ધોઈ નાખી, ગંધારીની ભરીથી. અમે સારું કામ કરીએ છીએ, તમને કોઈ દી દેખાતું નથી. જો ભાઈ અમારા ગામમાં તિરંગા યાત્રા નીકળી છે. ઇન્દુબેન કેટલા વાગ્યાના આવી ગયા છો? મને તો ખબર નથી. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, બાપા સીતારામ, હર હર મહાદેવ. એવું છે, નળ આવતા હતા એટલે હીરા લઈ લીધો હાવણો હું મળી પાણી નાખ્યું. એ સારું કર્યું. એટલે સાફ થઈ જાય ને તો સારું, નકર આમાં જામી જાય છે ને. એટલે સંપલ પહેરીને મહેરબાની કરીને અહીંયા કોઈને નહીં આવવાનું ભાઈ. સંપલ પહેરીને કોઈ અગાસી ઉપર નહીં આવે. તમે કયો કેટલા વાગ્યા ના ગયા, પણ તમે બાથરૂમ માંથી નીકળો તો ખબર પડે ને કેટલા વાગ્યા. મારું થોડું મોડું થઈ ગયું, મોડું થઈ ગયું થોડું. ધોવાઈ ગયો 8 વાગ્યા. બરોબર, 8 વાગ્યા આવ્યા એટલે લગભગ 9 સાડા 9 થયા હશે. એટલે યુગભાઈ ને દાદા બે આવી ગયા. અમારા ગામમાં છે ને અત્યારે છે ને નાના ભૂલકાઓ નિશાળેથી તિરંગા યાત્રા લઈને નીકળ્યા હતા. એમાં યુગરાજભાઈ તિરંગાને આમ સલામી આપી. હે, સલામી આપી દે. સલામી આપી તેનો શૂટ ફોટો કરેલો છે. વાહ વાહ બધા તમે જોજો. વેરી ગુડ. તિરંગા યાત્રામાં જઈ આવ્યા એમ ને અત્યારમાં. ભારત માતા કી જય. ખાવણો જો ભાઈ, અહીંથી તો અહીં સુધીનો મોટો છે. બે યુગભાઈ થાય ને એવડો એક ખાવણો છે. ઈ નાનો છે, ઈ તારી જેવડો છે. આ બહુ મોટો છે. તો ભાઈ અગાસી તો ધોવાઈ ગઈ છે અને મારે હું સીધો 9 અગાસી ઉપર વયો ગયો તો મારે માતાજીના દર્શન કરવાના બાકી છે. જય હો માંડળાવાળીમાં, જય હો તમારી, જય હો માતાજી. ભાવનગરથી કૈલાસબાની રોજ કોમેન્ટ આવે છે કે તમે માતાજીના દર્શન કરાવતા રહેજો. તો માતાજીના દર્શન તમે કરી લ્યો અને અમે કરી લીધા છે. અને હવે પપ્પાનો સુવિચાર લેવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ. 2-3 દિવસ ત્યાં પપ્પાનો સુવિચાર નથી લીધો, તો પેલા પપ્પાનો સુવિચાર લઈ લઈ. માતાજી, જય સોનલમાં, જય મોગલમાં. જય સોનલમાં, જય મોગલમાં. આજનો સુવિચાર છે, કોઈ પણ વ્યક્તિ કાયમ એક જેવી નથી રહેતી. સમય સંજોગો અને લોકો તને બદલવા માટે મજબૂર કરે છે. તમારો સમય હોય ને તે દી છે ને અવળું હવળું હાલે, અને તમારો સમય ન હોય ને તેથી તમે હવળું નાખો ને તોય અવળું પડે, એવું આ સુવિચાર કહેવા માંગે છે. બીજું કે ભાઈની તબિયત 3 દિવસથી બગડી ગઈ છે અને ડાયરિયા અને ફીવર છે, એટલે કે તાવ અને ઝાડા છે. તો એને ડોક્ટરને બતાવવા જવું છે અને એવું લાગે તો એડમિટ જ થઈ જવું છે. કોઈ પણ ટીકડી અસર કરતી નથી, એટલે એવું લાગે ને તો બાટલો ને એવું ચડાવી દેવું છે. અને મમ્મી જો કેસ પેપર ને તૈયાર કરે છે. આમ તો વારો હવાર લખાવી દીધો કા મમ્મી? હા, લખાઈ દીધો સવારમાં. તાર પપ્પા ત્રીજો વારો છે. 11 વાગે ડોક્ટર આવે એટલે પેલા તો બધી તપાસ કરવા જાય. 11 વાગે ડોક્ટર આવે એટલે 11:30 અહીંથી નીકળી. 11:30 નીકળી. તો ભાઈ હોસ્પિટલે પૂગી ગયા છે ને દવા લેવાઈ ગઈ છે. એસજી કામળિયા મેમોરિયલ હોસ્પિટલમાં આવ્યા હતા. દવા આપી છે, એડમિટ થવાની ના પાડી. કેમ ના પાડી? તો હવે નીકળશું ઘરે. દવા લેવાઈ ગઈ ને. તો ભાઈ બગસરાથી આવી ગયા છે ઘરે. આલ્યો ભાઈ તમારી દવા. થેન્ક યુ સો મચ. વેલકમ, માય પ્લેઝર. આવી કલરની 1 2 3 4 ને 5 જાતની દવા છે. અને આ એક ORS નો પાવડર બાકી રહી ગયો તો તે આપ્યો છે. ભાઈને લેવરાવી દઉં. ખાસ જણાવવાનું કે મિત્રોને મારે એ સંદેશ આપવો છે કે અત્યારે છે ને ફ્લૂ, ડાયરિયા અને તાવ જેવી ખૂબ જ વાયરલ બીમારીના કેસીસ વધતા જાય છે. એટલે તમે ધ્યાન રાખો. પાણી ગળદી એટલી બધી હતી દવાખાનામાં. એની ચીઠી બનાવતી હતી. હું બનાવી કે તો ખરા? દુહો લખો. દુઓ નથી લખ્યો, કંઈક બીજું છે. બતાવ. યાદી શેની પણ શું કરવાનું છે એ લખવું પડે, યાદ ન રહે. ભાઈ રૂમમાંથી બહાર આવ્યો ને ત્યાં વરસાદ વયો ગયો. અટાણ સુધી વરસતો હતો અને ઘડીકમાં પાછો રહી ગયો. કેવો વરસાદ થયો છે બોલો! કળિયુગનો વરસાદ છે ઇન્દુબેન. ઘડીકમાં તડકા ઘડીકમાં છાયું. જીવનમાં આવે રાખે, જીવનની ઘટમાળ ચાલ્યા કરે. બરોબર ને? નથી કેતા તડકો ને છાયો હાલે રાખે. હા, એટલે રાખે. આ જીવનમાં આવું જિંદગી આખી આવી રીતે હોય. ઘડીકમાં તડકો ઘડીકમાં છાયું. દેવાયત પંડિતે હજારો વર્ષ પહેલા કીધું છે ને કે કુડા રાજા કુડી પ્રજા અને કુડા કળિયુગ કેરા મેવલા સાયર જર ભળ્યો.
એ ભજન ગાયું અને કીધું છે આગમવાણીમાં આગમવાણી આ દેવાય પંડિતે કુડા કીધું. પ્રજા આવશે, કુડી રાજા આવશે અને મેં કુડા થાય. પેલા 15 પદ્ધતિની હેલિયું થતી હા હેલ્યું તો હવે હાવ ગઈ. મને સાંભળે. કુડા રાજા કુડી પ્રજા ને કુડા કળિયુગ કેરા મેં. આ વરસાદ અત્યારે એવો છે ને પપ્પાની વાત 100% સાચી. દેવાય પંડિતે આગમવાણી એવી કરેલી. અમારી ટબુડી જો તૈયાર થઈ ગઈ છે, માથું બાથું ઓળીને. દાદા રે જવું ગામમાં તો આ કહી દે, દાદા રે જવું હે. ગટી કઈ બોલતી નથી અમથી તો એટલી બધી તોફાન કરે છે ને, ફોન સામો આવે એટલે હાવ ચૂપ થઈ જાય ભાઈ. હા દાદા રે જવું છે હે. હા મારે અત્યારે આમ આવું છે, રમવા આવું છે તો હા કહી દો. હા અને તેડી અને અમે દાદા દીકરા બે આમ અટાણે જાય 4-5 વાગે. કા જય માતાજી યુગભાઈ. જય માતાજી. ભાઈ તો ભાઈ આખો દિવસ ટોયલેટમાં પડ્યો રહે છે. હમણાં બ્લોગમાં ઓછો આવે છે. આવી ગયો છે ભાઈ હમણાં તો ભાઈ તું જાજો શું કેવું તને પડ્યો રહે લાઈફ છે ભાઈ, શેડ્યુલ આખું વ્યસ્ત આવે છે આપણું. શેડ્યુલ વેખાઈ ગયું ને આખું. આ શેડ્યુલ હું આખું નહીં, શરીરનું આખું રૂટીન જ વિખાઈ ગયું. દવાથી સારું છે હા અત્યારે રેડી છે. થોડુંક ફેર છે ને. હા ફેર. તોય તું અટાણે જઈને તો આવ્યો છો. ના ના એ તો હું આમ ખાલી થોડું હું ટેવ પડી ગઈ હોય ને. ઇન્દુબેન તમને એક વાત કહેતા તો હું હાવ ભૂલી ગયો. હા, બોલો એમાં એવું છે કે મમ્મી ફોન રાખતા નથી એટલે મમ્મી કઈ કોમેન્ટ ન વાંચતા હોય, હું વાંચતો હોઉં. તમારા કોમેન્ટમાં બધા વખાણ બહુ કરે છે. ઈ કેમ કેમ હું તમારામાં કઈ ખારું ભાળી ગયા છે કે ઇન્દુબેન ડાયા છે હું કાંઈ ઉપાડી નથી કાંઈ. એ હું કે થેન્ક યુ કહી દો એમ હા થેન્ક યુ કહી દેવું પડે ને. કેવું જ પડે ને. હા થેન્ક યુ કહી દો ઇન્દુબેન Thank you બધાને. નહીં, જય માતાજી હા બધા. બસ વેરી ગુડ. જય માતાજી. જય મોગલ. આવી નવી કોમેન્ટ કરતા રહેજો, લાઈક કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરી દેજો. જય મોગલ. વાહ વાહ જય મોગલમાં. ઇન્ટ્રો મેં આપ્યો ને બ્લોગનો તો હવે એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો આ કે મારે આમ એન્ડ કરવો છે વિડીયો રોજ તમે આપો છો ને એટલે આજ મેં કીધું આજ હું એન્ડ કરું તો એમ. આપી દે. તો આજનો વિડીયો અહીં સુધી જ છે. પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઇબ કરજો. મળીશું જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. તો આજનો વ્લોગ અહીં સુધી જ છે. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો. પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈ. ચેનલમાં ના હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.